નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન PMIO દ્વારા 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓના સન્માનમાં નમો નારી શક્તિ એવોર્ડ સર્ટિફિકેટ થકી મહિલાઓને સન્માનિત કર્યા। સૌપ્રથમ તો પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજના આ પવિત્ર અને બેસ્ટ કાર્યક્રમમાં અમને આમંત્રણ આપ્યું અને આ કાર્યક્રમના અમને એક ભાગ બનવા માટે આમંત્રણ આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ। આજે જે દિવસ છે, જો કે આ દિવસ મારા ઘરમાં તો રોજ મનાય છે કારણ કે મારે 2 દીકરીઓ છે અને મારી બંને દીકરીઓ એક 11માં ભણે છે, એક 8માં ભણે છે। બંને દીકરીઓ કરાટેમાં ઇન્ટરનેશનલ પ્લેયર છે। તો તમામને વિશ્વ મહિલા દિનની આજના દિવસ પૂરતીની રોજે રોજ 365 ડેઝ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ। થેન્ક યુ। અમે વચ્ચે કોલેજમાં પણ એક કાર્યક્રમ રાખેલો હતો મહિલાઓના માટે, સ્પેશિયલ કોલેજની ગર્લ્સને હતા। હું એક લીટીમાં કહું કે મહિલા છે, શક્તિ છે, એના જેટલી શક્તિ દુનિયામાં કોઈ જ નથી અને દુનિયાની તમામ સંસ્કૃતિઓ નાશ પામી છે। એક ભારતીય સંસ્કૃતિ આજની તારીખમાં શરૂઆતથી આજ દિન સુધી એ જાળવી રાખી છે અને ભારતમાં એક શબ્દ એક લીટીમાં એવું કહું કે ભગવાનને પણ જન્મ લેવો હોય ને તો માતાના કુખે લેવું પડે। તો આપ સૌને જોઈને ખૂબ આનંદ થાય છે અને કાર્યક્રમમાં પણ ખૂબ આનંદ થયો। બીજું, અમારા પોલીસ તરફથી આપને થોડુંક જાણકારી આપવાની છે કે સાયબર ક્રાઇમને જે થાય છે એ બાબતે ખૂબ એલર્ટ રહો। ખોટી કોઈ ટ્રેપમાં કોઈ ફસાવો નહીં। સાયબરની એટલી બધી રીતે નવી નવી ટેકનિક રોજ આવતી જાય છે જે તમે ઠગાવો છો કે તમે કોઈ પણ જાતનું સાયબર તમારી સાથે ક્રાઇમ થાય, તમને કોઈ ફોન પર કોઈ પૈસા પડાવી લે, કોઈ ધમકાવે અથવા તો કોઈ વિડીયો બનાવી લે, કોઈ પણ જાતની કોઈ તકલીફ પડે તો ઓલપાડ પોલીસ ખડે પગે આપના માટે 24/7/365 ખડે પગે ઊભી જ છે। અને આપ જ્યારે પણ આવશો, ના આપને કોઈ અરજી આપવી પડશે, ના કોઈ આપનું છાપામાં નામ આવશે, ના આપનું એમ કહેશો કે મારે ઘરે પણ નથી જાણ કરવી। આપને વ્યક્તિગત એકલાની જાણમાં રહી અને આપ જેમ કહેશો એ રીતે આપના તમામ સમસ્યાનું સમાધાન કરવામાં આવશે। અને કોઈ પણ સાયબર કે કોઈ કોલેજમાં કે સ્કૂલમાં પણ કોઈ પરેશાની હોય, કોઈ જગ્યાએ તમને નોકરીના સ્થળે પણ કોઈ જાતની પરેશાની હોય તો આવજો, અમે તમારી સમસ્યાનું તરત જ સમાધાન કરશું। અમને પણ એ ટૂંકમાં તમે જે રીતે કહેશો કે ભાઈ કોઈ કાગળ નથી આપવું, કોઈ અરજી નથી આપવી, કોઈ FIR નથી આપવી, આપ કહેશો તો FIR કરવી તો FIR કરી દેશું। પણ આપ જે રીતે ઈચ્છો એ રીતે તમારી સમસ્યાનું અમે તાત્કાલિક શ્રેષ્ઠ સમાધાન લાવશું। બીજું, કોઈ સ્ટુડન્ટ ભણવામાં હોશિયાર હોય અને અથવા સ્પોર્ટ્સમાં એ રીતે આગળ વધવા માંગતા હોય અને એનું જો પરિસ્થિતિ કોઈ નબળી હોય તો અમને મળજો। એ જ્યાં સુધી ભણશે ને, માનો કે ડૉક્ટર બનશે ત્યાં સુધીની અમારી જવાબદારી અને સ્પોર્ટ્સમાં પણ જ્યાં સુધી આગળ વધવું હોય તો ત્યાં સુધી અમે એની જવાબદારી લઈશું। મહિલાઓના સન્માનમાં એક નવું સાહસ, એક નવી પહેલ તો પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની સુરત ટીમ દ્વારા, જેમાં હરિકૃષ્ણ ભટ્ટ, જયભાઈ, સાથી મિત્રો દ્વારા જે મહિલાઓ આંગણવાડીના ક્ષેત્રમાં હોય, કોઈ ડૉક્ટર હોય, શિક્ષક હોય, એડવોકેટ હોય યા પછી કોઈ ઓફિસર હોય યા અન્ય ક્ષેત્રમાં જેમનું અમૂલ્ય યોગદાન છે એ મહિલાઓને મહિલા દિવસ નિમિત્તે સન્માનિત કર્યા। જેમાં ભરૂચ નર્મદા ચેનલના એન્કર દિશા ત્રિવેદીને પણ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। જેમાં ઓલપાડ PI CR જાદવ સાહેબ, ઓલપાડ કિડ્સ ગુરુકુલના પ્રિન્સિપાલ અર્ચના ગુપ્તા અને નમ્રતાબેન ડોલા, સુરત દુર્ગા વાહિની સંયોજક, એમના સાથ સહકાર સહયોગથી પ્રોગ્રામ સંપન્ન થયો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોલાગામ પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે કર્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।